જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? સરેરા. હરેરા. ક્યાં આવ્યું? ઉગલવાણ બાજુમાં ગામડું છે. બરાબર. મહુવા તાલુકો. મહુવા તાલુકો. હવે તમારું આખું નામ જણાવો. ભાવેશભાઈ ઉકાભાઈ બારિયા. હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા અને શું તકલીફ માટે લઈ ગયા હતા? અમૃત પુષ્પ અમારે દાદી માટે લઈ ગયા હતા અને રિઝલ્ટ સારામાં સારું. નહીં, શું તકલીફ હતી? એને હતું ઝટકો આવેલો હતો. શેનો? પેરેલિસિસ નો. એટલે તો એની પરિસ્થિતિ શું હતી? હાલવું, ચાલવું, ખાવું, પીવું? પેરેલિસિસમાં કે હાથ ઊંચો ન થતો, હાથ હલતો નહીં, ચલતો નહીં, પગ ન ચાલે. હા, તો પછી પથારીમાં જીવન હશે ને? પથારીમાં જીવન. કેટલા વર્ષથી? 1 વર્ષથી એવું થઈ હાવ ગયું. પથારીમાં હતા? હાવ પથારી. બોલવું, ચાલવું, આ તે બધું એવી તકલીફ બધી. મોટું બંધ છે ને? જીભ બંધ છે ને? જીભે બંધ. બરાબર. હવે આ પીડા આપણે વર્ષ 1.5 વર્ષથી હેરાન થતા હતા. બરાબર. ત્યાર પછી એને આપણે કેટલી બોટલનું સેવન કર્યું? 1 જ બોટલ. 1 બોટલનું સેવન કર્યા પછી જે અંગોની અંદર તકલીફ હતી એમાં શું શું રાહત દેખાય છે? એમાં હાથમાં તકલીફ હતી, બંધ થઈ ગઈ. હાથ ઊંચો થવા મળ્યો. હાથ ઊંચો થવા. પગની અંદર જીવ આવ્યો. પગની પછી અંદર બોલવામાં થોડુંક સુધારો દેખાય છે ને? સુધારો દેખાય. એટલે તો તમારી દ્રષ્ટિએ ઘણો સુધારો. 50% ફેર. 50% 1 બોટલની અંદર આપણે સુધારો છે. તો બરાબર, દ્વારકાધીશની કૃપા તો થઈ ગઈ. તો તમારો ફોન નંબર જણાવો પ્રભુ. 63 55 84 12. એકવાર ફરીવાર. 63 55 84 94 12. 63 55 84 94 12. પેલી વાર તમે 94 ભૂલી ગયા હતા. બરાબર. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પ વિશેની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ.